જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9:15. અમારા પ્રભુભાઈ વહેલા જાગી ગયા છે અને વહેલા જાગીને છે ને એનું લેસન કરે છે, બરાબર છે. તો હાલો જોઈએ. જો લેસન કરે છે કે પ્રેક્ટિસ કરે છે? પ્રેક્ટિસ છે. વાવ. તો ભાઈ આજે પ્રભુભાઈને ગણિતની એક્ઝામ છે કા? ગણતરી કરવાની હોય ને તો એ ઘણી લક્ષણ ઘણી નિંદા કરવાના હોય બધું હું પૂછી દઉં લખતો જાય. ગણિત છે ને એ પેલા એને થઈ જ ગયેલું છે, પણ આવડા રીતિ પ્રેક્ટિસ કરાવવા તો ભૂસી નાખે ને પાછું કરાવે એટલે કમ્પ્લીટ પ્રેક્ટિસ થઈ જાય. અને તું કેમ અત્યારમાં લહણ લઈને બેઠી? લસણ વાળી સપની નથી એવું છે? તો અત્યારે ફ્રી બેઠી છું અને લેસન એ થતું જાય ને મારું લસણનું કામ છે. બોલવાનું કામ લહણ ને લેસન કરે છે, લહણ એ ફૂલ છે એમ ને? પરવાને લેસન કરાવતી જાય હું લસણ ખોલતી જાય એક કામ થાય મારું કામ. તો ભાઈ અમારે લહણિયા ભાઈ છે ને લેસન કરે છે, એનું પ્રેક્ટિસ કરે છે અને રીતિ બાજુમાં લસણ ફોલતી જાય છે. અને મોડું ન થાય એટલે મારે વહેલી રસોઈ કરવી પડે, બધું કરાવવું પડે, થતું જાય ને કામ મારે. એસટીબેનને તો સવારમાં ઇંગ્લિશની પ્રેક્ટિસ કરાવી હતી. પ્રેક્ટિસ કરાવી તો ઉતાવળ થઈ ગઈ કે આજ થોડુંક છે ને એસટીબેનને મૂકવામાં થોડુંક લેફ્ટ રાઈટ થઈ ગઈ હતી. પ્રેક્ટિસ કરાવવા મળે ને એમાં ટાઈમે પોગી રહી ને એટલે નકર વાંધો ન આવે. પણ કારણ શું મોડું થવાનું? તમે પ્રેક્ટિસ કરાવવા મળે ને એમાં. હું પ્રેક્ટિસ કરાવવા માંડ્યો એમાં હા કે તમે પ્રેક્ટિસ કરાવવામાં કહેતા હતા એમાં? કેમ તમે નતા કરાવતા હશે પ્રેક્ટિસ? હું કરાવતો પણ કીધું તું કોણે? કીધું તું ને પણ મારે હવે ટાઈમ નતો એટલે હવારમાં તમારે પ્રેક્ટિસ કરાવવી પડે. મારે કરાવવી પડે એ વાત સાચી. પાછું તમે મારું નામ આપો કેમ મેળ થાય? નામ તમારું આપવાનું એમ નથી કહેતા. મારા દીકરો બાદ કરે સવારમાં જાગી. આ બધું લૂસું ને કે એ લૂસના એમ કે હું ગણી નાખીશ એમ. છે કાંઈ નહીં આવે. આ જો લીટા તારે ગણો લીટા કરવાના 1 2 એમ તો ગણો તો કેમ લખીશ? તો આ કેમ લખીશ? તો તો હા, અમારે ભાઈ બાજે ગયા છે. છે આમાં હવે તું આ હું ના કીધું ને કરાય જો આ છે ને આમ લીટો કરજો. માય બેસ્ટ ફ્રેન્ડ છો ને? હા ફટાફડા મારો બરોબર બધી વાત માની જાય હો. મારો ફ્રેન્ડ બની ગયો છે હવે તમને ખબર એમ? કહું ને એમ બધું કરે હે જો પરો આ છે ને લીટા કરતો જશે પછી ગણીને આ લખી નાખશે. ઓકે પલાને કેટલા પેપર છે? મારા ફ્રેન્ડ જ બનાવો એટલે રહેવા હે? દે તારે કેટલા પલાને ટોટલ કેટલા પેપર છે? પરોને ચાર છે તો પેલા ગણિત અંગ્રેજી ને ગુજરાતી સામાન્ય જ્ઞાન પાસ 5 છે ને? તો આપણે પ્રભાભાઈનું હોમવર્ક શરૂ છે. જો એ લીટો હમણાં એની મમ્મીએ લૂસ્યું તો એને વાંધો હતો, એ પોતે પૂછે છે તો એને સારું લાગે છે ને મારી બધી વાત માને એટલે લૂસવા માંડ્યો છે. છે. જેવું છે? હા વાહ. બેસ્ટ ફ્રેન્ડ બની ગયો છે હે હે ને પરો? સાચું કે ખોટું? હા જોયું? હા રીમાં કેમ બોલશો? એ રીહમાં આ તો પાડે એવું માય છે. બેસ્ટ ફ્રેન્ડ હે ને પરો? જોયું? મને રીહમાં બોલે પણ આ તો પાડી ગઈ. તો કાંઈ નહીં, હવે પ્રભાભાઈ એનું છે ને પ્રેક્ટિસ કરે છે અને એ જે લસણ ખોલે છે તો એ બધું કરવા દે, બરાબર? લસણ ખોલું ને તમારે સાકેથી લસણ ખોલવું પડે. કેમ મારા અંગૂઠાના નખ છે ને બળવા મળે લસણથી એવું હોય? એટલે હું આમ નખથી ન ખોલી શકું, મારે સાકું જ લેવું પડે. હા કાંઈ નહીં, તો શાકેથી આમ ફટાફટ નીકળે ને પાછું. સાકેથી ફટાફટ થાય ને આમ હાથથી તો મારા નખ બોલવા મળે એટલે હાથથી અંગૂઠાથી તો આમ નીકળે જ નહીં સારી. કોઈતરા કાઢવા હોય ને તો મારે સાકું લેવું પડે. કાંઈ નહીં, તો આપણે શાકેથી ઝીક બોલાવો, બરાબર? કામ કરો ભલે ગમે એમ થાય. હા તો ભાઈ અમારા પરોભાઈ સ્કૂલેથી આવી ગયા છે, બરાબર છે, અને કાતર લઈને મંડાણા છે, પણ આપણે કાતર મૂકી દેવાની. પરોભાઈ કાતર નથી લેવાની, કાતર મૂકી જાઓ, હાલો કાતર મૂકીને આવો ફટાફટ, હાલો. ઠેકડા મારતો જાય છે. તો પરોભાઈ શું હતું આ સ્કૂલમાં? શેનું પેપર હતું? કેટલું ગાયબડું? વધારે? હે હા શું લખ્યું? ખોટું બધું? અને બીજું શું કરાવ્યું સ્કૂલમાં? બધું જોડકા જોડાવ્યા. હા પછી સાઈડમાં જે હતું ને હા. એ લખવાનું હતું, હા બીજું લખવાનું, ત્રીજું લખવાનું. હા. વધારે લેતો નહીં પેપરમાં એમ? અને 3 વાર કલમ લખવાના આવ્યા. 3 વાર કલમ લખવાનું? તો કાંઈ નહીં, લખી નાખશો ને? હાલો તો લખી નાખવાનું. કાલે શેનું પેપર છે?
ખબર નથી જો બોલો કાલ પેપર છે ખબર નથી કેમ મેળ કરવો કેનું છે કહી દો હેનું છે હું નહીં કહી તમે કહી દો મને થોડી ખબર હે તારે પેપર હે તને ખબર હોવા પડે ને તો ફરીથી ગણિતમાં આવશે લો. બે વખત થોડું ગણિતનું હોય હવે ગુજરાતીનું હોય ને ચિત્રકલાનું તો પહેલાં ન ગયું ગુજરાતીનું. ગુજરાતીનું હશે ત્યાર પછી ઇંગ્લિશ હશે કાંઈ નહીં બરોબર ભાઈ આપણે લેસન આવ્યું છે લેસન કરવા મળવી બરાબર તો પર્વભાઈને આજ ગણિતનું પેપર હતું તો પર્વભાઈ ગણિતનું પેપર લઈને આવી ગયા છે અને કાલ હવે એનું છે જોઈ બરાબર છે અને રીતિ ચા પાણી બનાવે છે ચા પાણી પી લઈ હાલો પર્વભાઈ જગાડે જાય ને એ વળ ખાઈ જાય છે ઓલીને જગાડવામાં પર્વભાઈ આમ તું હોઈ જાય એવું લાગે છે મને એને જગાડવામાં તું હોઈ જાય તો ભાઈ અમારા હસ્તીબેન હુતા છે પણ ઓલો જગાડે છે પણ જાગતા ને જો જો ટી શર્ટ ક્યાં ફાટી જાય ટી શર્ટ ગીલી ગીલી કરે ઊભી થાસ તેલ ઊભી થા તો કાંઈ નહીં પર્વભાઈ જગાડે છે બરોબર છે ને આપણે ચા પાણી નાસ્તા પાણી કરી લઈ હાલો હવે અમારા હસ્તીબેને છે ને પર્વભાઈ હાટું સ્પેશિયલ ગિફ્ટ પેક તૈયાર કર્યું છે તો શું છે ગિફ્ટ પેકમાં બરાબર સ્ટેશનરી સામાન જો ઓલા ખાનામાં પીડ્યો ને બધો ભરીને એણે આપ્યો છે જો પર્વભાઈ ખોલીને ચેક કરશે સ્ટેશનરી સામાન નીકળશે બધો તો ભાઈ જો મેં કીધું હતું ને અંદરથી ઓલા ખાનામાંથી જે બધું ભર્યું હોય છે ને એ જ બધું નીકળશે જો નીકળો ને એવડું છે ખાનામાં હતું ને એ બધું આમાં ભરી દીધું અમારે હસ્તીબેનને છે ને આવા નાટક હોય જો બસ આવી રીતના રોજ છે ને કાંક ને કાંક નવું નવું કર્યા કરે પરીક્ષા આવે છે એમાં ધ્યાન નથી દેવું પણ આમાં ધ્યાન દેવું છે હસ્તીબેન કાલે ગણિતનું પેપર છે ખબર છે ને તો એનું કરો પહેલાં પછી આ બધું કરો હા તો પણ ન દેવાય ને તારે એ બધું એને ભાઈ જો આ બધો ખરીસો બધો કાઢ્યો છે બહાર જો અમારા ભાઈ જો શું છે હાથમાં દેખો જો આવડા છે ને બેઠી બેઠી લાવી તો જોવા દો તો પેલું હા લાવી તો ભાઈ જો આ બોક્સ બાકસનો આ કલર કરીને આવું બોક્સ બનાવી દઉં જોઈન્ટ કરીને જો પછી આ બેડ બનાવ્યો છે નાનો આમ તો હાલે ભાઈ હાલે તારું જ છે બધું હાલે રાખી તો જો પર્વભાઈ છે ને એ બધું આમથી આમ રખડાવ્યા કરશે ને અમે રસ્તી બેન આવું બધું નવું નવું કાઢ્યા કરે કા તો કાંઈ નહીં અમારે રસ્તી બેન આવું બધું નવરા આવું બધું કરતા હોય છે અને બધું જે ઓલા ખાનામાં હતું ને વસ્તુ બધી પડી હતી ને એ ભેગી કરીને બે પેપર કાગળ લીધું એને ચારે બાજુથી પેક કરી દીધું ને એમાં નાખી દીધું તો એ પાછું કરવાને આપ્યું ગિફ્ટ તરીકે કરવા ભાઈ ખોલ્યું હવે બધું આમથી આમ વીખી નાખશે અને આમથી આમ ઘા કરી દે કાંઈ હાથમાં નહીં આવે તો એનો હાથે છે બરાબર છે ને અમારે કરવાનું છે કોમેડી વિડીયોનું શૂટ તો એ પહેલાં શૂટ બતાવી દઈએ તો ભાઈ આ છે અમારા શૂટિંગનો લુક કેવો લાગે જોરદાર લાગે ને તો ભાઈ અમારું શૂટિંગ પતી ગયું છે છેલ્લો શૂટ આવડો હતો આ લુકનો તો આનો આમને રાખ્યો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો મેં તમને બતાવી દઉં કેવો લુક લાગે છે તો કમેન્ટમાં જણાવજો કેવું લાગે છે મને ખબર છે લાડ બધી કમેન્ટ તો જોકરની જ આવવાની છે અને રીતિ છે ને બધું સેટઅપ ખોલી અને પેક કરે છે બરાબર છે સ્ટેન્ડ છે એ વાત સાચી તો એ તો બધું સેટઅપ પેક કરે છે બરાબર છે અને અમારા હસ્તીબેન ફોન લઈને બેઠા છે ખબર છે શૂટિંગ છે ને ત્યાં સુધી કોઈ કાંઈ કહે નહીં એટલે ફોન લઈ લીધો છે તો એની પાસેથી ફોન લઈ લેવાનો છે અને એની બુક પકડાઈ દેવાની છે કારણ કે કાલે ગણિતનું પેપર છે અને પર્વભાઈ ગયા છે ઉપર રમવા લક્ષુ પાસે બરાબર છે અને આ લુક છે એ થોડોક ચેન્જ કરવી અને નોર્મલ લુકમાં આવી જાય બરાબર હાલો અને રસોઈમાં પૂછી લઈ રીતિને તો હું નક્કી કર્યું છે આજ બરાબર છે હાલો રીતિ શું છે રસોઈમાં આજ પાસ્તા વાવ વાવ હાલે ભાઈ ઘર સંસાર છે આમાં જોવે કાંઈ નહીં હાલે ભાઈ સંસાર છે અને આજે બનવાના છે મિયા પાસ્તા કાંઈ નહીં હવે પાસ્તા બનાવી નાખો બરોબર છે અને હું મારો આ લુક છે એ થોડોક ચેન્જ કરી નાખો હાલો તમને આજનો લુક કેવો લાગ્યો મને તો જોકર જ લાગ્યો
મને ખબર છે કારણ કે આ હામી બેઠી બેઠી શૂટ લેતી હતી ને તો નકરા દાંત જ કાઢતી હતી. પણ જો હજી દાંત કાઢે છે. તમે જોઈને તમે જે ડાયલોગ બોલતા હતા ને એમણે દાંત આવતા હતા. માર એક તો દાંત તો રોકાય નહીં અને તમારા ડાયલોગ છે થાય નહીં. આમ ડાયલોગ તો તમારા બરાબર હતા. હું દાંત કાઢતી હતી ને વચ્ચે વચ્ચેમાં તમારું ઓટવાતું. કાંઈ નહીં, શૂટ પતી ગયું છે, બરોબર છે. તો ચેન્જ ગ્રુપ ચેન્જ કરી નાખ્યું થોડો નોર્મલ આવી જાય. તો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે, બરોબર છે. અને મમ્મી પપ્પાની જમીન ગયા છે બહાર, હું ને રીતિ જમવા બેઠા છે. બે છોકરા ઓલી રૂમમાં હોઈ ગયા છે, પહેલાં જગ્યા હતા ને એટલે. તો જમવામાં મેં કીધું એ પ્રમાણે પાસ્તા છે, મારી હાટું શાક ભાખરી છે, અને પપ્પા મમ્મી જમી ગયા છે બહાર, અને બે છોકરા હોઈ ગયા છે. અને રીતિ યાર બે મારી હારે ખાઈ લઈ હાલા. તો ભાઈ જમીને સીધું હોવા જવાનું છે. તો આ વ્લોગમાં કરવું છે એમ. આ વ્લોગ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા વ્લોગ સાથે. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.